અને જે સંસ્થાઓ અત્યારે એમને ગ્રાન્ટ આપવાનું બંધ કરવામાં આવી રહ્યું છે એનું કારણ છે કે લોકો બરાબર ચલાવતા નથી, એમને ચલાવવામાં કઈ ક્ષતિ છે, વ્યવસ્થા નથી, મેળા સાહેબે કીધું તેમ આધુનિક વ્યવસ્થા નથી, શિક્ષકો નથી, આ ઘણા બધા કારણો છે. પણ મને લાગે છે કે આ કારણો હોઈ શકે છે, આ સંસ્થા ચલાવનારાઓની કોઈ ભૂલ હોઈ શકે છે, ક્ષતિ સુધારવી જોઈએ, પણ એના કારણે બાળકોનું શિક્ષણ જ બંધ કરવાની જયારે વાત આવે તો એ શંકા ઉપજાય છે કે આ કારણ નથી, કોઈક બીજું કારણ છે જે સમજવું જોઈએ. કારણ કે તમે શિક્ષણ જ બંધ કરો એવું કેવી રીતે થઈ શકે? આમ તો સરકારના કેટલાક મંત્રીઓ છે જે કૌભાંડોમાં બહાર આવ્યા છે, એમનું નામ કૌભાંડમાં આવ્યું છે, બધું ખાબડ છે, કરોડોના કૌભાંડમાં એમનું નામ આવ્યું છે, એમના છોકરાઓનું નામ બહાર આવ્યું છે, છતાં પણ આજે મંત્રી છે. તો એમનું તમે બંધ નથી કરતા, આ બાળકોનું શિક્ષણ બંધ કરો છે, ખૂબ જ ગંભીર મુદ્દો છે અને આવતા દિવસોમાં આ કેવો વળાંક લેશે ખબર નથી.